ગુજરાતી લોક સાહિત્ય અને લોક કલાના ક્ષેત્રમાં અમારું યોગદાન આપનાર પ્રખ્યાત વિદ્વાન લેખક અને સંશોધક સ્વ જોરાવરસિંહ જાદવના અવસાનથી સાંસ્કૃતિક વિશ્વમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમની પ્રાર્થના સભામાં ઉપસ્થિત થઈને સદગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને મુખ્યમંત્રી દ્વારા દુઃખની આ કઠોર ઘડીમાં તેમના સ્વજનોને હૃદયપૂર્વક સાંત્વના પાઠવવામાં આવી હતી। સ્વ જોરાવરસિંહજી જેમને ગુજરાતી લોક સંસ્કૃતિના રત્ન તરીકે ઓળખવામાં આવતા તેમણે તેમના જીવનના અમુક વર્ષોમાં અનેક માહિતીપ્રદ કૃતિઓનું સર્જન કર્યું। તેમની પુસ્તકો જેમ કે લોક સાહિત્યના વિવિધ પાસાઓ, ગુજરાતી લોકગીતોનું મહત્વ અને લોકકલાની વૈશ્વિક પરંપરા જેવી કૃતિઓએ લોક સાહિત્યને જીવંત અને સમૃદ્ધ બનાવ્યું। તેમણે ગુજરાતની લોક પરંપરાઓ, ગીતો, કથાઓ અને કલાને વૈજ્ઞાનિક રીતે દસ્તાવેજીકરણ કરીને આગામી પેઢીઓ માટે અમૂલ્ય ભંડાર રચ્યું। તેમના યોગદાનથી લોક સંસ્કૃતિ માત્ર જીવંત જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ માન્યતા પામી। શુદ્ધ લોક કલાકારો માટે તેમણે અનેક ઉમદા પ્લેટફોર્મો પૂરા પાડ્યા। લોકમંચ જેમાં સમારોહો, વર્કશોપ અને પ્રદર્શનો દ્વારા તેઓએ ગ્રામીણ કલાકારોને મુખ્ય ધારામાં લાવ્યા અને કાર્યક્રમોમાંથી અનેક કલાકારો આજે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાના કળા પ્રદર્શિત કરી રહ્યા છે। તેમના માર્ગદર્શનથી ગુજરાતની લોકકલા જેમ કે ગરબા, ડાંગી નૃત્ય અને ભવાઈને નવું જીવન મળ્યું। સ્વ જોરાવરસિંહજીનું અવસાન ગુજરાતી સંસ્કૃતિ માટે અપૂર્ણીય શોક છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।